ઓગસ્ટ થી શરૂ થશે આ 5 રાશિઓ માટે સારા દિવસો. સપના સાકાર થશે. 31 દિવસ સુધી ચાંદી ને ચાંદી. ઓગસ્ટ મહિનાનો ખૂબ જ આ ખાસ રહેવાનો છે, કારણ કે આ મહિનામાં શ્રાવણ, શિવરાત્રી, નાગપંચમી, રક્ષાબંધન, જન્માષ્ટમી સહિતના અનેક તહેવારો આવવાના છે. તો મિત્રો, વ્રત અને તહેવારોથી ભરેલો આ મહિનો તમારા માટે કેવો રહેશે? ઓગસ્ટથી શરૂઆતમાં સૂર્ય કર્ક, શુક્ર બુધ સિંહ રાશિમાં, કેતુ કન્યામાં, ગુરુ મંગળ વૃષભમાં, શનિ કુંભમાં અને રાહુ મીન રાશિમાં ગોચર કરી રહ્યા છે. ઓગસ્ટના પ્રથમ દિવસે ચંદ્ર મિથુન રાશિમાં છે. 15 ઓગસ્ટે સૂર્ય સિંહ રાશિમાં એટલે કે તેની પોતાની રાશિમાં 30 દિવસ માટે ગોચર કરશે. ચાલો હવે જાણીએ ઓગસ્ટ મહિના માટે દરેક રાશિઓનું રાશિફળ કેવું રહેશે. તમારી ઓગસ્ટ મહિનાનો અને કોને કોને રાખવી પડશે સાવચેતી. મિત્રો, જો તમે પણ મહાદેવને માનતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો, જેથી મહાદેવની કૃપા હંમેશા તમારી પર બની રહે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. 1 નંબર, મેષ રાશિ. ઓગસ્ટ મહિનો મેષ રાશિના લોકોના જીવનમાં સકારાત્મકતા વધારશે. આ સમય દરમિયાન તમને તમારી મહેનત અને સંપૂર્ણ નું ફળ મળશે. તમને તમારા કાર્યમાં અપાર સફળતા મળશે. સામાજિક પ્રતિષ્ઠા અને સન્માનમાં વધારો થશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. નોકરી કરતા લોકોના પ્રમોશન અથવા મૂલ્યાંકનની શક્યતાઓ વધશે. કેરિયરમાં ઉન્નતિની ઘણી તકો મળશે. નાણાંનો પ્રવાહ વધશે. આત્મવિશ્વાસ વધશે. આવકના નવા સ્ત્રોત બનશે. તમને જ્ઞાન અને ગુણો પ્રાપ્ત થશે. તમને તમારી કારકિર્દીમાં મહત્વપૂર્ણ કાર્યની જવાબદારી મળશે. આકર્ષણનું કેન્દ્ર રહેશે. શાસન સત્તા પક્ષ તરફથી સમર્થન મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમને માનસિક તણાવથી રાહત મળશે. સુખી જીવન જીવશો. 2 નંબરની વાત કરીએ તો વૃષભ રાશિ. ઓગસ્ટ મહિનો વૃષભ રાશિના લોકોના જીવનમાં ઘણા સકારાત્મક ફેરફારો લાગશે. તમને તમારા પ્રિયજનો તરફથી પ્રેમ અને સહયોગ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. સખત મહેનતનું પરિણામ મળશે. કેરિયરમાં ઘણી પ્રગતિ થશે. જૂના રોકાણમાંથી તમને સારું વળતર મળશે. ધનમાં વૃદ્ધિના તકો રહેશે. ભાગીદારના વ્યવસાયમાં લાભ થશે. રોકાણની નવી તકો મળશે. કેટલાક લોકોને સારા પેકેજ સાથે નવી નોકરીની ઓફર મળશે. કેરિયરમાં ઘણા મોટા ફેરફારો થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આ મહિને તમારા માનસિક સ્વાસ્થ્ય પર વધુ ધ્યાન આપજો. દરરોજ યોગ અને ધ્યાન કરો. ઓફિસના તણાવને ઘરે ના લાવો. કુટુંબ અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. હવે 3 નંબરની વાત કરીએ તો મિથુન રાશિ. આ મહિને મિથુન રાશિના લોકોના પ્રેમ જીવનમાં નવા રોમેન્ટિક વળાંક આવશે. જીવન સાથી સાથે સારો સમય પસાર થશે. સંબંધોમાં પ્રેમ અને રોમાંસ વધશે. જીવન સાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. તમારા બધા સપના સાકાર થશે. તમે મહેનત કરી રહ્યા છો તો તેનું ફળ તમને ઓગસ્ટ મહિનામાં જરૂર મળશે. તમને દરેક કાર્યમાં અપાર સફળતા મળશે. કેરિયરની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ શુભ સાબિત થશે. તમને નવી નોકરી ઓફર મળશે. પ્રગતિની ઘણી તકો મળશે. ઓફિસમાં કોઈ નવા પ્રોજેક્ટની જવાબદારી તમને મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. સ્વાસ્થ્ય જીવનશૈલી જાળવો. સ્વસ્થ સંબંધિત નાની સમસ્યાઓનો અવગણશો નહીં.
માતા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપો અને ગુસ્સેથી બચો. અંગત અને વ્યવસાયિક જીવન વચ્ચે સંતુલન જાળવો. મિત્રો, હવે 4 નંબરની રાશિની વાત કરીએ તો કર્ક રાશિ. કર્ક રાશિના લોકો માટે ઓગસ્ટ મહિનો શુભ સાબિત થશે. તમે જે ઈચ્છો છો તે આ મહિનામાં મળી જશે. કેરિયરમાં નવી સિદ્ધિઓ પ્રાપ્ત થશે. તમારા બધા સપના સાકાર થશે. પ્રમોશન કે ઇન્ક્રીમેન્ટની શક્યતાઓ વધશે. વ્યવસાયિક જીવનમાં કામના સકારાત્મક પરિણામો મળશે, પરંતુ સંબંધોમાં ઉતાર ચઢાવ આવી શકે છે. તમારી વિચાર શ્રેણી તમારા જીવનસાથી સાથે મેળ ખાશે નહીં, જેના કારણે સંબંધોમાં થોડા વિવાદ વધી શકે છે. ધીરજ જાળવી રાખો. પ્રેમ જીવનની સમસ્યાઓને સમજદારીથી હેન્ડલ કરજો. સ્વાસ્થ્ય ટેવો અપનાવજો. નાણાકીય બાબતમાં સમજી વિચારીને નિર્ણય લેજો. તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરજો અને આ સમયગાળા દરમિયાન કોઈને પણ મોટી રકમ ઉધાર ના આપશો. મિત્રો, 5 નંબર સિંહ રાશિની વાત કરીએ તો ઓગસ્ટ મહિનો તમારા લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે શ્રેષ્ઠ સમય છે. આ મહિને તમારા કરિયર સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળશે. નોકરી અને વ્યવસાયમાં તમને અપાર સફળતા મળશે. તમારી આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. આવકના નવા સ્ત્રોતોથી આ આર્થિક લાભ થશે. વેપારની સ્થિતિ મજબૂત રહેશે. સરકારી કર્મચારીઓની બદલી થઈ શકે છે એવા સંયોગ છે. ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ પણ મળશે. કેરિયરમાં આવતા અવરોધો સમાપ્ત થશે. સમાજમાં તમને ઘણું માન સન્માન મળશે. જો કે અજાણ્યા ભયની મૂન પરેશાન રહેશો. તણાવ વધી શકે છે, તેથી સ્વાસ્થ્ય જાળવો. જીવનશૈલી જાળજો. અંગત અને વ્યવસાયિક જીવનમાં સંતુલન જાળજો. તણાવ અને વ્યવસાય પણ પ્રકૃતિઓ પણ વ્યસ્ત રહેશો અથવા તમારા કામમાં હંમેશા માટે વ્યસ્ત રહેશો. 6 નંબરની વાત કરીએ તો કન્યા. ઓગસ્ટ મહિનો મિશ્ર પરિણામ આપશે. આ મહિને સંબંધોમાં અંતર વધી શકે છે. તમારા જીવનસાથી સાથે કોઈ મુદ્દે વિવાદ થઈ શકે છે. કામોનો તણાવ વધશે. તમારા પાર્ટનરને થોડો પર્સનલ સમય આપો. તેમને સંબંધિત નિર્ણયો જાતે લેવા દો, તમે ના કહો. આનાથી સંબંધમાં પરસ્પર સમજણ અને તાલમેલ બેયનું સુધરશે. નાણાકીય બાબતોમાં ભાગ્યશાળી રહેશો. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવશે. જૂનું રોકાણ સારું વળતર આપશે. તમને તમારી મહેનતનું ફળ મળશે. કેરિયરમાં પણ પ્રગતિની નવી તકો મળશે. આવકમાં તમારો બહુ જ વધારો થશે. તમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર નીકળો અને નવા કાર્યની જવાબદારી આ મહિને તમે લઈ શકો છો અથવા તમે તૈયારી કરી શકો છો. તમારા સ્વાસ્થ્ય પર ધ્યાન આપજો. સ્વાસ્થ્ય સમસ્યાઓને અવગણશો નહીં અને જો તમને કોઈ તકલીફ લાગે તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરવાનું ભૂલશો નહીં. 7 નંબરની વાત કરીએ તો તુલા. તુલા રાશિ માટે જોઈએ. આ મહિને ભૂતકાળથી દૂર જઈને જીવનમાં આગળ વધો. સકારાત્મક માનસિકતા સાથે કારકિર્દીની વૃદ્ધિ માટે નવી તકોનો સંપૂર્ણ લાભ લેજો. નાણાકીય બાબતમાં સમજદારીપૂર્વક નિર્ણય લો અને જાતે લો. આવક વધારવા માટે નવી તકો શોધો. આ મહિનો નવી તકો શોધવા માટે તમારા માટે ખાસ છે. આ મહિને તમને તમારા પ્રિયજન તરફથી પ્રેમ અને સહયોગ પણ મળશે. ધન અને સુખમાં વૃદ્ધિના તકો રહેશે. ઓફિસમાં તમને ઉચ્ચ અધિકારીનો સહયોગ પણ મળી શકે છે. કેરિયર સાથે જોડાયેલા ઘણા મોટા નિર્ણય લેશો. પડકારરૂપ કાર્ય પણ સહકર્મીઓનું સહયોગથી સફળ થશે. પરિવાર કે મિત્રો સાથે પ્રવાસનું આયોજન થઈ શકે છે. તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપજો. 8 નંબર જોઈએ તો
વૃશ્ચિક રાશિ, આ મહિને વૃશ્ચિક રાશિના લોકોના પ્રેમ જીવનમાં રોમાંચક વળાંક આવશે. જીવનસાથી સાથે સંબંધ વધુ મજબૂત બનશે. સાચા જીવનસાથીની શોધ પૂર્ણ થશે. આ મહિને આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય સારું રહેશે. આવકના ઘણા સ્ત્રોતોથી આર્થિક લાભ થશે. કેરિયરમાં ભાગ્ય તમારો સાથ જરૂર આપશે. તમને તમારા કામોમાં સકારાત્મક પરિણામ મળી શકે છે. નોકરી કરતા લોકોને પ્રમોશન વહેલી તકે મળે છે. નોકરી અને વ્યવસાય માટે વાતાવરણ અનુકૂળ રહેશે. આ મહિને તમારા માટે નવા પ્રોજેક્ટની જવાબદારી મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ શરદી અથવા વાયરસ તાવની સમસ્યા તમને થઈ શકે છે. 9 નંબર જોઈએ તો ધનુ, ઓગસ્ટ મહિનો ઉતાર ચઢાવથી ભરેલો સાબિત થશે. કરિયરમાં પડકારો વધશે, પરંતુ પ્રગતિની ઘણી સોનેરી તકો પણ આવશે. આ મહિને નાણાકીય બાબતમાં ભાગ્યશાળી રહેશો. નાણાંનો પ્રવાહ વધશે. ભૌતિક સુખ સુવિધાઓ અને સંપત્તિનો વધારો થશે. જોકે અનિયંત્રિત ખર્ચાઓ પણ નિયંત્રણ રાખવું પડશે, એ ખાસ ધ્યાન રાખજો. આ મહિને વિચાર્યા વગર પૈસા ખર્ચવા નહીં. લાંબા ગાળાના નાણાકીય લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. વિદેશ પ્રવાસની તક પણ મળી શકે છે. તમને જીવનમાં ઘણા સારા અને ખરાબ અનુભવો પણ મળશે. તમારા માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. દરરોજ યોગ અને ધ્યાન કરજો. તણાવ સ્તર, આત્મિક વાતો, વ્યવસાયિક પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહી શકો છો. આ મહિને આ તમને સ્વાસ્થ્ય અને ફિટ રાખશે. 10 નંબરની વાત કરીએ તો મકર રાશિ. ઓગસ્ટ મહિનો મકર રાશિના લોકો માટે ભાગ્યશાળી સાબિત થઈ શકે છે. આ મહિને પ્રેમ જીવનમાં નવા રોમાંચક વળાંક આવશે. સાચા જીવનસાથીની શોધ પૂર્ણ થશે. કેટલાક લોકો તેમના સંબંધોમાં તમને ભૂતપૂર્વ પ્રેમીનું વળતર જોઈ શકો છો. નાણાકીય બાબતમાં ભાગ્ય તમારું સંપૂર્ણ સાથ આપશે. નાણાંનો પ્રવાહ વધશે. આવકના નવા સ્ત્રોતોની આર્થિક લાભ થશે. સુખ, સુવિધા અને વૈભવી જીવન જીવશો. નોકરી કરતા લોકોને પ્રગતિની ઘણી તકો મળશે. સ્વાસ્થ્ય સારું રહેશે. જો કે આ મહિનામાં માનસિક સ્વાસ્થ્ય પર તમારે ઘણું ધ્યાન આપવું જોશે. ઓફિસમાં કામનો તણાવ પણ તમને વધી શકે છે. આ મહિને કેટલાક લોકોને અનિદ્રાની સમસ્યા પણ થઈ શકે છે. તેથી સ્વાસ્થ્ય જીવનશૈલી અપનાવી જોઈએ. તણાવ ટાળવું જોઈએ. 11 નંબરની વાત કરીએ તો કુંભ રાશિ. ઓગસ્ટ રાશિ, આ કુંભ રાશિના લોકોને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને ખુશીઓ આવવાની છે. આ મહિને તમારા જીવનસાથી સાથે તમારા ભાવના મુક્ત સંબંધ મજબૂત રહેશે. લવ લાઈફની સમસ્યાઓ દૂર થશે. આર્થિક સ્થિતિમાં સુધારો થશે. આવકના નવા સ્ત્રોત બનશે. નોકરી અને ધંધામાં ધીરે ધીરે સંયોગ અને અનુકૂળ બનશે. કામકાજમાં અવરોધો દૂર થશે. કેરિયરમાં ઘણા ફેરફાર થશે. મહત્વપૂર્ણ કામની જવાબદારી તમને મળશે. બધી ક્રિયાઓ સકારાત્મક પરિણામ આપશે. આ મહિને તમને લાંબા સમયથી ચાલી રહેલી તક બીમારીઓથી રાહત મળશે. વ્યવસાયિક જીવનમાં બધું સારું રહેશે. સામાજિક પ્રતિષ્ઠા અને પ્રતિનિધિત્વ વધારશે. 12 નંબર જોઈએ તો મીન રાશિ. આ મહિને આર્થિક બાબતોમાં થોડીક સાવધાની રાખો. પૈસા સંબંધિત નિર્ણયો સમજીને વિચારીને લેજો. લાંબા ગાળાના નાણાકીય લક્ષ્યો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ મહિને અવિવાહિતોની લવ લાઈફમાં ખુશીઓ આવશે. જીવનસાથી માટે તમારી શોધ હંમેશા માટે પૂર્ણ થશે. ઓફિસમાં પ્રગતિની નવી તકો મળશે. કેરિયરમાં ખૂબ પ્રગતિ થશે. સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ વધશે. તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક બંધન મજબૂત રહેશે. તમને કેરિયર સાથે જોડાયેલા કેટલાક સારા સમાચારો મળશે. આ મહિને માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર તમે ખાસ ધ્યાન આપજો.
રોજ હલન ચલન કરવા બહાર જઈ શકો છો. યોગ અને ધ્યાન અવશ્ય કરજો. મિત્રો, આ તમને સ્વાસ્થ્ય અને ફિટ રાખશે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો.